સુરત શહેરની રેલવે પોલીસે ટ્રેન મારફતે સ્કૂલ બેગમાં ગાંજાની હેરાફેરી થતાં પકડી પાડી. ટ્રેન મારફતે નશીલા પદાર્થોની હેરાફેરી થતા હોવાની ઘટના ફરીથી સુરતના રેલવે સ્ટેશનમાં પ્રકાશમાં આવી છે. રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પડેલી સ્કૂલ બેગ પાસે જઈને સ્નીફર ડોગ ભસવા લાગ્યો હતો, જેથી સુરત રેલવે પોલીસે સ્કૂલ બેગમાં તપાસ કરતા 4 કિલો ગાંજો ઝડપાયો. મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં રેલવે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર રાત્રે ટ્રેન નંબર 22-71-8 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવી, જેથી ટ્રેનના સ્લીપર કોચમાં ચેકિંગ અર્થે ચઢી સ્નીફર ડોગ ટ્રેક મારફતે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રેલવે પોલીસ દરમિયાન ટ્રેનના વચ્ચેના ભાગે આવેલ કોચ નંબર AS9-AS10 વચ્ચે કોરિડોરમાં એક કાળા કલરની સ્કૂલ બેગ બિનવારસી હાલતમાં જોવા મળી હતી. બિનવારસી પડેલી બેગ સ્નીફર ડોગ ટ્રેકને ચેક કરાવતા ડોગ એકદમ ભસવા લાગ્યો, જેથી ડોગ હેન્ડલર હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહે આ ડોગ બેગમાં નશીલો માદક પદાર્થ હોવાનો સંકેત આપતો હોવાનું જણાવ્યું. સ્કૂલ બેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને આ બેગ કોની છે જે અંગે પૂછપરછ કરતા આ બેગનું કોઈ માલિક મળી આવ્યું નહીં, જેથી બેગની તપાસ કરતા ₹44,500નો 4 કિલો 450 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. બેગને સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી NDPS એક્ટ મુજબનો અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અજાણ્યો ઇસમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાઈ જવાના ડરથી બિનવારસી હાલતમાં બેગ છોડી નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું. સુરત રેલવે પોલીસ દ્વારા આ બિનવારસી બેગમાં માલિકની શોધખોળ પર હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.